લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ફાગણ વદ છઠ, ગુરુવાર તારીખ 20/3/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:46 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:49. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે અનુરાધા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્ઞાનનો યોગ્ય જગ્યાએ ઉપયોગ આપણા જીવનમાં સફળતા અપાવે છે. તો મિત્રો, આજે જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃશ્ચિક અને આજના જન્મેલા બાળકો ગુસ્સાવાળા પણ જ્ઞાની હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર મિત્રો, માનવ જીવનમાં સારા માણસની કદર 2 વખત થાય છે, જ્યારે ગરજ હોય ત્યારે, અને એવો જ માણસ જ્યારે ગેરહાજર હોય ને ત્યારે પણ એની કદર થાય. તો આ બાબતમાં ચોક્કસ જીવનમાં ધ્યાન રાખવાનું. સારા માણસો સાથે નજીકી રાખવાથી આપણા જીવનને સરળતા મળે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, લોહીમાં નબળાઈ હોય અથવા લોહીમાં કંઈ તકલીફ હોય ને તો નરણા કોઠે 2-3 ખજૂર ખાઈને દૂધ પીવું જોઈએ. હુંફાળું દૂધ પીવાથી લોહીની અશુદ્ધિ દૂર થાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, લાગણી માપવી નહીં, લાગણી આપવી. માપવાથી નથી વધતી, આપવાથી વધે છે. તો આજે કોઈને પણ સાથે લાગણીસભર વ્યવહાર કરજો. તો મિત્રો, હવે સમય થયો છે આજના દૈનિક રાશિફળને જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે દિવસ થોડો સંભાળીને શરૂ કરવાનો છે. આજે આપણા હરીફો આપણા કામમાં અડીંગો જમાવે એવી શક્યતાઓ દેખાય છે. અને મિત્રો, આજે તમારે પણ હરીફોથી સાચવીને રહેવાનું છે. કોઈ પણ કામમાં હરીફાઈ કરવી નહીં. આજે જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોએ ખૂબ સાવધાની રાખવાની છે અને આજે વધારાનો માલ સ્ટોકમાં રાખવો નહીં. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે કૌટુંબિક કામમાં અચાનક સફળતા મળતી દેખાય છે. ઘણા દિવસથી જે કામ લટકતું હતું, અટકતું હતું, એ કામમાં આજે આપણે સફળતાપૂર્વક આગળ વધી શકીએ અને એ કામને પૂર્ણ કરીને સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ. આજે છે ને અચાનક કાર્યોમાં સફળતા મળે અને બહુ લાંબા સમયથી જે પડતર રૂપે કાર્ય પડેલા છે ને એને શરૂ કરવાનો મોકો મળે અને પૂર્ણ પણ આપણે આજે કરી શકીએ. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળાએ આજે વાદ વિવાદથી બચીને રહેવાનું છે. વાદ વિવાદથી દૂર રહેશો એટલો સારો ફાયદો આજે મળી શકે છે. આજે છે ને આપણા મનમાં એક ઉચાટની ભાવના જન્મ લેતી દેખાય છે, પણ આપણે વાદ વિવાદથી દૂર રહીશું ને તો આ ઉચાટની ભાવનાને આપણે શાંત કરી શકીશું. આજે જમીન, મકાન, વાહનને લગતા કામોમાં ધ્યાન આપવાનું. આ કામોમાં રોકાવટ આવતી દેખાય છે. આજનો શુભ રંગ આછો નારંગી. કર્ક રાશિવાળા માટે આજે પ્રવાસમાં સફળતા મળતી દેખાય છે. આજે તમારા પોતાના કામની સાથે સાથે બીજાના ભાગનું કામ પણ તમને સોંપવામાં આવે અથવા તમારા ભાગે આ કામ કરવાનું આવે. તો મિત્રો, આજનો દિવસ વ્યસ્તતાથી ભરેલો છે. આજે થોડી સાવધાની રાખી, ધીરજ રાખીને આગળ વધશો તો સારા પરિણામ પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ ક્રીમ કલર. સિંહ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત નાના મોટા અવરોધોથી થતી દેખાય છે, પણ મિત્રો, આપણે હિંમત હારવાની નથી. હિંમત રાખીને આજની દરેક સમસ્યાનો સામનો કરીશું તો ચોક્કસ આપને સફળતાઓ મળે. આજે સાંજના સમયમાં કોઈ અગત્યના કામનો ઉકેલ આવવાથી આજે આપને ઘણો બધો આનંદ મેળવી શકાય. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિવાળા માટે આજે વ્યવસાયમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે તમે તમારી ગણતરી પ્રમાણેનું કામ કરી શકો અને એનાથી સારું પરિણામ પ્રાપ્ત કરી શકો. આજે કોઈ મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો એ નિર્ણય
સરસ રીતે તમે લઈ શકો. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને ચાલવાનો. આજે કાર્યોમાં વિલંબ આવતો દેખાય છે. તો મિત્રો, આજે ગુસ્સાથી, ઉશ્કેરાટથી અને આવેશથી બચીને રહેવું જરૂરી છે. આજે શાંતિથી દિવસ પસાર કરજો અને જે કોઈની પણ સાથે ગેરસમજ ન થાય એનું ધ્યાન રાખજો. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. કોઈ જૂનો પડતર પ્રશ્ન જે ઘણા લાંબા સમયથી પેન્ડિંગમાં પડેલો છે એ આજે આપણે હાથમાં લઈશું, એને આપણે પૂર્ણ કરવાની કોશિશ કરીશું અને કોશિશ કરશો તો સારી સફળતા મળશે. આજે તમારા મુખ્ય કામોમાં પુત્ર અને પૌત્ર આ લોકો સહાયક થઈ શકે છે અને એ લોકોની મદદથી આજે આપનું કામ સરળ બનાવી શકીએ. તો મિત્રો, આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. આજે આવકના નવા સ્ત્રોત ખુલતા દેખાય છે. આજે પરિવાર અને નજીકના સગા સંબંધીઓના કામ માટે થોડી ઘણી દોડધામ કરવી પડે. તો મિત્રો, આજે સંભાળીને દોડધામ કરવી, નહીં તો નાનકડી ઈજા સંભવ છે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. મિત્રો, આજે કોઈ નાનકડો પ્રવાસ શક્ય છે. કોઈ નાનકડી ધાર્મિક યાત્રા પણ આજે સંભવ થતી દેખાય છે. પણ આ યાત્રાઓમાં, પ્રવાસમાં આપણો ખર્ચો વધે નહીં એની કાળજી રાખશો તો આજની યાત્રાની મજા આપણે માણી શકીશું. આજના વેપારિક કામોનો ધીરે ધીરે ઉકેલ આવશે, તો ત્યાં ઉતાવળ કરવી નહીં. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે થોડું સંભાળીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. આજે સામાજિક કામોમાં સફળતા મળે, પણ આજે વેપારિક કામમાં કે નોકરીના કામ માટે થોડી ઘણી દોડધામ થાય અને આ દોડધામ આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે છે ને, તમારે તન, મન, ધન આ બધાથી સંભાળીને ચાલવાનું છે અને નાહકની ચિંતાઓથી દૂર રહેવાનું છે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે દિવસની શરૂઆત સંભાળીને કરવાની જરૂરિયાત દેખાય છે. આજે તમારા પોતાના કામ સિવાય કોઈ સંસ્થાકીય કામ તમને સોંપવામાં આવે ને એ કામને પૂર્ણ કરવા માટે તમારે થોડી વધુ મહેનત કરવી પડે. આજે કોઈક નવા માણસની મિલન મુલાકાત થઈ શકે છે, જે ભવિષ્ય માટે ઉપયોગી થાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.